પૃથ્વીનો આકાર, કદ, પરિઘ વગેરે માપવાનો પ્રયાસ કર્યો હતો. ઈસવીસન પૂર્વે 2જી સદીની અંદર પણ એના પ્રયત્નો થયેલા હતા. એના પછી આપણે ભૂગોળ વિશેનું જે ક્રમિક બાબતો હતી, ક્રમિક પદ્ધતિસરનો અભ્યાસ એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ દ્વારા જે હતો એ આપણે અભિગમ જોયો. ભૂગોળ, ભૌતિક ભૂગોળ, માનવ ભૂગોળ, જૈવિક ભૂગોળ વગેરે જોયું. મિત્રો, હવે આપણે શરૂ કરીએ છીએ આપણે જેના ઉપર વસીએ છીએ એ પૃથ્વી વિશે. તો પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ, આપણી આ પૃથ્વી છે, આપણો ગ્રહ છે, એની ઉત્પત્તિ કેવી રીતે થઈ, એનો ઉદ્ભવ, એની શરૂઆત કેવી રીતે થઈ, એની માહિતી આપણે આજે મેળવીશું. તો સૌપ્રથમ ચાલો શરૂ કરીએ પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ. તો એની કેટલીક પૌરાણિક માન્યતાઓ છે. એવું કહેવાય છે આપણા ધર્મશાસ્ત્રોમાં કે બ્રહ્માજી પોતે તપમાં મગ્ન હતા હજારો કરોડો વર્ષો, અને એક એમણે ઈંડું બનાવ્યું, બરાબર, અને એ ઈંડું હતું એ સોનાનું ઈંડું હતું એવું બનાવ્યું, ઈંડા આકારનું, એવું માન્યતા છે. ક્રોએશિયામાં જે છે એ સૂર્ય દેવતામાંથી ઉત્પન્ન થયેલું ઈંડું એવું માન્યતા છે. આપણે બ્રહ્માજીએ સોનાનું ઈંડું બનાવ્યું એવી ઉત્પત્તિ એક પૌરાણિક માન્યતા છે. અને બીજું પણ એવું છે કે એક મોટો કાચબો છે અને એના ઉપર 4 હાથી ઊભેલા છે, અને એ 4 હાથીના પીઠ પર અર્ધ દડોનો અડધો ભાગ હોય એવી એ પ્રકારની પૃથ્વી એ અર્ધ ગોળાકાર 4 હાથીઓના પીઠ ઉપર મૂકેલી છે એવી પણ એક માન્યતા છે. અને સ્કેન્ડિનેવિયાના જે દેશો છે એમાં સ્વીડન, ફિનલેન્ડ અને નોર્વેમાં પૃથ્વીને ઢાલ આકારની કલ્પવામાં આવી છે. અને અહીંયા પૃથ્વી વૃક્ષો ઉપર ટકેલી છે, આમ ઢાલ વૃક્ષો ઉપર ટકેલી છે એવી એમની માન્યતા છે એમના ધર્મશાસ્ત્રો પ્રમાણે. અને આપણે જે જોયું તે અને પૃથ્વીથી ઊંચાઈએ એક સ્વર્ગલોક છે, સૂર્યલોક છે એવી માન્યતા ધર્મશાસ્ત્રોની અંદર હતી. ક્રોએશિયાના લોકો એવું માનતા હતા કે સૂર્ય દેવતાએ ઉત્પન્ન કરેલું ઈંડું છે. આપણા ધર્મવાળા હિન્દુ ધર્મના લોકો એ બ્રહ્માજીએ ઉત્પન્ન કરેલું સોનાનું ઈંડું અને એક મોટો કાચબો છે એના ઉપર 4 હાથી છે અને એમની પીઠ ઉપર અર્ધ ગોળાકાર પૃથ્વી એ ટકેલી છે એવી માન્યતા હતી. અને આ સ્વીડન, નોર્વે, ફિનલેન્ડ એ પૃથ્વીને ઢાલ જેવી બતાવે છે. જઈએ આગળ. કેટલાક લોકોની માન્યતા હતી કે કોઈક રાક્ષસના પ્રચંડ મજબૂત વાસા ઉપર પૃથ્વી ટકેલી છે. કેટલાક લોકો એવા માનતા હતા કે એક બ્રહ્મ રાક્ષસ, મોટો પ્રચંડ રાક્ષસ છે અને એની પીઠ ઉપર, એની આ વાસા ઉપર, પીઠ ઉપર એ પૃથ્વી ટકેલી છે. જ્યાં સુધી તે રાક્ષસ સૂતેલો છે બધું બરોબર છે, સરસ છે, કોઈ વાંધો નથી, પણ એ જાગી જશે તો હલવા લાગશે ને ધરતીકંપ શરૂ થશે. મિત્રો, 2001ની અંદર ધરતીકંપ આવ્યો ત્યારે ઘણી બધી અફવાઓ કે આ માન્યતાઓ હતી કે આપણી પૃથ્વી છે ને એ શેષનાગ ઉપર ટકેલી છે, એની ફેણ ઉપર, અને એ ફેણ શેષનાગ હલાવે એટલે ધરતીકંપ થાય. આવી માન્યતા ધરતીકંપને લગતી 2001માં મેં સાંભળેલી નાનપણની અવસ્થામાં. આ માન્યતા મેં પોતે અનુભવેલી છે. તો આ એવી પૃથ્વી છે ને આટલી માન્યતાઓ છે, બરાબર. એ જાગી જશે એટલે ધરતીકંપ થશે. કેટલીક પ્રજા માનતી હતી કે પૃથ્વી 3 વિશાળકાય વહેલ ઉપર ટેકવાયેલી છે. મોટી 3 વહેલ માછલીઓ ઉપર પૃથ્વી છે. વળી પ્રાચીન કાળના લોકો માનતા હતા કે કદાચ આકાશની પાર કોઈક અઘરું, અટપટું અને બુદ્ધિશાળી યંત્ર છુપાયેલું છે. આ યંત્ર ઘડિયાળના યંત્રને કદાચ મળતું આવે છે. તેમાં કદાચ પર્વતોથી પણ મોટા એવા વિશાળ દાંતાવાળા પૈડા હળવે હળવે ગોળ ફેરવે છે. તેથી તારા સહિત આખા આકાશને પૃથ્વી ઉપર ફેરવે છે. એ બધા મોટું ઘડિયાળનું યંત્ર એ બધું ગોળ ગોળ ફેરવે પૈડાને એટલે આખું બ્રહ્માંડ ફરે એવી માન્યતા હતી. આપણા પૂર્વજો માનતા કે પૃથ્વી શેષનાગના માથા પર ટકેલી છે. આવ્યું, પૃથ્વી શેષનાગ માથું ધુણાવે છે તેથી ધરા ધ્રુજી ઉઠે છે. આ માન્યતા મેં અનુભવેલી મારી જાતે 2001માં જ્યારે ધરતીકંપ આવ્યો, કચ્છમાં ભૂકંપ આવ્યો, એ વખતે આ માન્યતા ફરતી થયેલી હતી, મેં મારા કાનથી સાંભળેલી છે. વળી કેટલાક માનતા હતા કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે તેથી દિવસ રાત થાય છે. આ હતી આપણી પ્રાચીન માન્યતાઓ. કેટલાક એવા માનતા કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે અને દિવસ રાત થાય છે.
એવું માનવામાં આવે છે કે આજથી આશરે 4.5 અબજ વર્ષ પહેલા, આજથી 4.5 અબજ વર્ષ પહેલા પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યારે તે ગરમ વાયુવીય ગોળા રૂપે હતી અને કાળક્રમે એની સપાટી ઠરતી ગઈ અને પૃથ્વી ઉપર પાતળો ઘન પોપડો અસ્તિત્વમાં આવ્યો. પૃથ્વી પર સૌર પરિવારનો એકમાત્ર એવો ગ્રહ છે જેના પર જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. મિત્રો, પૃથ્વીનો ગોળો ઠર્યો કેવી રીતે છે, હું તમને એક ઉદાહરણ બતાવું કે તમે જાતે પોતે પ્રયોગ કરી શકો છો. એક 2-4 બટેટા લેવાના, બટાકા, અને એને કુકરમાં કે પાણીમાં બાફી દેવાના. હવે એ બટાકાને તમે બાફો છો ને, એને 2-5 મિનિટ પાણીમાંથી બફાયેલા બટાકાને 2-5 મિનિટ બહાર ગોળ આકારનું હોય ને બટાકું, એવું સમજો કે ગોળ આકારનું તમારે બટાકું લેવાનું અને એ બટાકાને 5 મિનિટ બફાયા પછી ગરમ પાણીમાંથી કાઢીને બહાર મૂકવાનું અને 5 મિનિટ પછી તમે એનું અવલોકન કરશો તો એનું જે ઉપરનું જે છાલ હશે એ તમે વખોડી શકશો અને એ ઠંડી હશે. સમજો, એ બટાકાની ઉપરની જે કવર છે, એનું જે છાલ છે, ઉપરનો ભાગ છે, એ ઠંડો હશે, પરંતુ તમે એ બટાકાને ચપ્પુ કે છરીથી કાપશો તો અંદરના ભાગે બટાકું કેવું નીકળશે? ગરમ હશે. એનો ઉપરનો ભાગ ઠરી જાય બટાકાનો, તમે જેવું બહાર કાઢો છો કે 5 મિનિટમાં એનો ઉપરનો ભાગ એટલે કે એની સપાટી, એનો બાહ્ય ભાગ ઠરી જાય છે, પરંતુ એનું કેન્દ્ર એ તમે કાપશો એટલે બટાકાનું કેન્દ્ર ઠરેલું હોતું નથી, એ ગરમ હોય છે. બસ આવું જ પૃથ્વીનું છે કે પૃથ્વી એ ગરમીનો વાયુપિંડ હતો, એ છૂટો પડ્યો અને ધગધગતો ગોળો હતો, પરંતુ એના પર અતિશય વૃષ્ટિ થવાના કારણે તાપમાન અને આબોહવા ને બરફ ને ઠંડી ગરમી સૂર્ય પર ધરીભ્રમણ ને પરિક્રમણ થવાના લીધે એ ધીરે ધીરે એનું તાપમાન ઉપરની સપાટીનું ઠર્યું અને એ અત્યારે પડ રચના થઈ, એને જમીન એ કે આપણે સપાટી, ભૂ સપાટી એવું નામ આપીએ છીએ. તો પછી એવો પોપડો અસ્તિત્વમાં આવ્યો અને એ માત્ર પૃથ્વી પર જ જીવસૃષ્ટિ છે. સૌર પરિવારના ઉદ્ભવ સાથે જ પૃથ્વીનો ઉદ્ભવ જોડાયેલો છે. પૃથ્વીના જન્મ વિશે અનેક કલ્પનાઓ, માન્યતાઓ અને સિદ્ધાંતો રજૂ થયા છે. પૃથ્વીના ઉદ્ભવ વિશે સમજ આપતા નિહારિકાવાદ, હવે આપણે આગળ જોઈશું, નિહારિકા ગ્રહાણુવાદ, ભરતીવાદ, એક તારકવાદનો સિદ્ધાંત, યુગ્મ તારક, પછી નિહારિકા વાદળનો સિદ્ધાંત, સ્ફોટક તારકનો સિદ્ધાંત વગેરે સિદ્ધાંતો છે જેને સમર્થન કે પુરાવાના અભાવે દરેક સિદ્ધાંત, આ બધા સિદ્ધાંતો વિવાદાસ્પદ બની રહ્યા છે. બરાબર, આ ઘણા બધા સિદ્ધાંતો શરૂઆતમાં રજૂ થયેલા પૃથ્વીના જન્મ વિશે, તો એની વાત આપણે આગળ કરીશું. પૃથ્વીના ઉદ્ભવ અંગેના વિવિધ સિદ્ધાંતો. એક તારક ઉત્કલ્પના, મોનિસ્ટિક હાઇપોથેસિસ. આ ઉત્કલ્પના પ્રમાણે પૃથ્વીનો ઉદ્ભવ એક તારામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. તેને એક પૈતૃક કલ્પના પણ કહે છે કે પૃથ્વી એક તારામાંથી એનું વિખંડન થઈ અને જુદા જુદા ટુકડા પડ્યા અને એના લીધે પૃથ્વીનો ઉદ્ભવ થયો એવું માનવામાં આવે છે. દ્વિતારકવાદ અથવા યુગ્મ તારક ઉત્કલ્પના. આ ઉત્કલ્પના પ્રમાણે 2 તારાના અથડાવાથી પૃથ્વીનો ઉદ્ભવ, 2 તારા એકબીજા સાથે અથડાયા હશે અને એમાંથી એક કટકો કે એક ટુકડો છૂટો પડી ગયો અને એમાંથી કાળક્રમે પૃથ્વીનું નિર્માણ થયું, એવી પણ એક માન્યતા છે. વાયુવીય અને ધૂળી વાદળો, એવા વાદળો છે, એવા ધૂળિયા વાદળો છે, બરાબર. તો એના એ વાદળો આધારિત કલ્પના છે. એમાં પ્રમાણે સૌર પરિવારનો ઉદ્ભવ વાયુ અને ધૂળ જેવા આદિ પદાર્થોનો માંથી થયો હોવાની પણ એક ઉત્કલ્પના છે. તો હવે એક તારક ઉત્કલ્પના. હવે એક તારો વાયુવીય રાશિ, એની અંદર વાયુવીય રાશિ ઉત્કલ્પના. જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાન્ટે 1755માં આ ઉત્કલ્પનાની ભેટ આપી. તેના મત પ્રમાણે અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુ વાદળ હતું. અવકાશમાં એક ઠંડુ અને ગતિહીન વાયુ વાદળ હતું. વાયુવીય વાદળના વાયુ કણોના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે એક ગરમ અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકામાં રૂપાંતર પામ્યું. નિહારિકા વાદળ ઉત્કલ્પના. 1796માં ફ્રાન્સના ખગોળ શાસ્ત્રી અને ગણિતજ્ઞ લાપ્લાસે કાન્ટની વાયુવીય રાશિ ઉત્કલ્પનામાં સુધારો સૂચવ્યો. તેના વિચાર પ્રમાણે વાયુવીય અને ધ્રુવીય રાશિના આદિ પદાર્થમાંથી સૂર્ય અને ગ્રહોનો ઉદ્ભવ થયો.
આમણે એવું કલ્પના કરી એક તારાવાદમાં ઇમેન્યુઅલ કાન્ટ હોય કે લાપ્લાસે હોય, આ બંને એવું નક્કી કર્યું કે વાયુવી અને જે પદાર્થો છે એ બધા વાયુવી પદાર્થોનું એક ગતિહીન વાદળ હતું, અને એ વાદળ એ પોતાના તરફ કણો આકર્ષી અને પૃથ્વીનો જથ્થો એટલે કે આ બધું પૃથ્વીનું ઘનતામાં વધારો કરી અને એક ગ્રહ સ્વરૂપે નિર્માણ પામ્યું. તો યુગ્મ તારક અથવા શ્વેત તારક ઉત્કલ્પના. હવે યુગ્મ તારક ગ્રહાણુ ઉત્કલ્પના. હવે બે અમેરિકન વૈજ્ઞાનિકો ટી.સી. ચેમ્બરલેન અને ફોરેસ્ટ રે મોલ્ટન 1900માં ગ્રહાણુ ઉત્કલ્પના આપી હતી. તેઓના મતાનુસાર બ્રહ્માંડમાં સૂર્ય પાસેથી અનેક ભ્રમણશીલ પ્રવાસી તારો પસાર થયો. હવે આ મિત્રો જોયા જેવું છે કે પૃથ્વી પાસેથી બ્રહ્માંડમાં સૂર્ય પાસેથી એક ભ્રમણશીલ પ્રવાસી તારો પસાર થયો. સૂર્ય પાસેથી એક એવો તારો પસાર થયો છે કે એ તારાના ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્યની સપાટીમાંથી કેટલાક પદાર્થો છૂટા પડ્યા. હવે એ તારો સૂર્યના કરતા વધુ ગુરુત્વાકર્ષણ બળ ધરાવતો હશે. સમજો કે એ જે પ્રવાસી તારો નીકળ્યો સૂર્યની બાજુમાંથી એ પોતે સૂર્ય કરતા વધુ ગુરુત્વાકર્ષણ બળ ધરાવતો છે, જેના લીધે પદાર્થો સૂર્ય તરફથી ખેંચ્યા અને થોડા અલગ પાડ્યા અને બ્રહ્માંડમાં દૂર સુદૂર વિખરાઈ ગયા. આ છૂટા પડેલા ભાગ ગ્રહોમાં રૂપાંતરિત થયા અને સૂર્યની આસપાસ ભ્રમણ કરવા લાગ્યા. પેલો તારો જ પસાર થઈ ગયો અને આ સૂર્યમાંથી ખંડો ગ્રહો અલગ પડી ગયા, પરંતુ એ તારાનું ગુરુત્વાકર્ષણ અલગ દૂર જવાથી થતું, પરંતુ સૂર્યનું પોતાનું ગુરુત્વાકર્ષણ હોવાના લીધે એ અલગ પડેલા પદાર્થો એ સૂર્યની આજુબાજુ ફરવા લાગ્યા. આ ટી.સી. ચેમ્બરલેન અને મોલ્ટને જે અમેરિકન વૈજ્ઞાનિક હતા એમણે આ યુગ્મ તારકવાદની જે આ સંકલ્પના આપી હતી, અને આ ઉત્કલ્પનાને સર જેમ્સ જીન્સ અને પછીથી સર હેરોલ્ડ જેફરીએ સમર્થન આપ્યું. બરોબર. એ કોણે સમર્થન આપ્યું હતું, કોણે શોધ્યું? આપણે એ માહિતી મેળવવા માટે હોય તો આપણે એમાં પડવાની જરૂર નથી. એ પૃથ્વી એક વાયુનો ગોળો હતો, પછી એક સૂર્ય પાસેથી તારો પસાર થયો પ્રવાસી, એના લીધે ગુરુત્વાકર્ષણથી છૂટી પડી ગઈ અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને આધારે એનું જે ધરીભ્રમણ અને પરિભ્રમણ પ્રાપ્ત થયું. બે જોયું. હવે આ વિશાળ તારાનો માર્ગ જે પેલો તારો પસાર થયો તે એના સૂર્ય અને વાયવ્ય રાશિ. હવે એના ગુરુત્વાકર્ષણ બળના લીધે આ વાયવ્ય રાશિ છે એને આમાંથી અમુક ખંડો છૂટા પડ્યા. બરાબર. તો એના લીધે એ ગ્રહોમાં રૂપાંતરિત પામ્યા. વાયવ્ય અને ધૂળી વાદળો પર આધારિત ઉત્કલ્પના. હવે એક તો પ્રવાસી તારાની ઉત્કલ્પના હતી. હવે વાયવ્ય અને ધૂળી વાદળો જે નિહારિકા. આંતર તારાકીય ધૂળી વાદળ ઉત્કલ્પના રશિયન વૈચારિક ઓટો સ્મીડે 1943 સૌર પરિવાર ઉદ્ભવના સંદર્ભમાં આંતર તારાકીય ધૂળી વાદળોની ઉત્કલ્પના રજૂ કરી. તેના મતાનુસાર બ્રહ્માંડમાં સૂર્ય હતો જ લગભગ 600 કરોડ વર્ષ પહેલા ગ્રહોનું નિર્માણ કરનાર પદાર્થ પરમાણુ સ્વરૂપે હતા. સમયાંતરે આ પરમાણુઓમાંથી હાઇડ્રોજન અને હિલિયમ અને ધૂળી વાદળોની ઉત્પત્તિ થઈ. સૂર્યની આકર્ષણ શક્તિના કારણે તારાના મધ્યમાં રહેલી ધૂળીકણો અને વાયવ્ય વાદળો પરસ્પર પોતાની તરફ આકર્ષિત થયા. ધૂળી અને વાયવ્ય વાદળો એક ચપટી તાશકના રૂપમાં સૂર્યની ચારે તરફ પરિક્રમા કરવા લાગ્યા. પછીથી ધૂળી અને વાયવ્ય વાદળોમાં ગ્રહોની ઉત્પત્તિ થઈ. બરાબર. એ આપણે અહીંયા જોઈએ. તો આ તો વાયવ્ય અને ધૂળી વાદળો કે આવી રીતે હતા અને એના ધીરે ધીરે કેન્દ્રમાં કણો સંગઠિત થયા અને ગ્રહાણુઓ અને ગ્રહો અને ઉપગ્રહોનું નિર્માણ થયું. બરાબર. આ ઉત્કલ્પનાઓ કંઈ એટલી નથી, પરંતુ ધૂળી વાદળો હોય, પ્રવાસી તારાની વાત હોય, આના લીધે પૃથ્વીની ઉત્પત્તિ થઈ હોય એવી એક માન્યતાઓ હતી. ચલો હવે નિહારીકીય વાદળ ઉત્કલ્પના. નેબ્યુલર ક્લાઉડ હાઇપોથેસિસ. જર્મન વિચારક કાર્લ વોન વાઇઝાસ્કર જે જર્મન વિચારક હતા, કાર્લ વોન વાઇઝાસ્કરના મતાનુસાર વાયવ્ય અને ધૂળી રાશિ વાદળમાં સૂર્યનો પ્રવેશ થયો. જે પેલા વાદળો હતા એમાં સૂર્યનો પ્રવેશ થયો અને સૂર્યના આકર્ષણ બળના કારણે વાયવ્ય અને ધૂળી વાદળોનો કેટલોક ભાગ સૂર્યનું પરિક્રમણ કરવા લાગ્યો અને કેટલાક ભાગ અંતરિક્ષમાં ફંગોળાઈ. ધૂળી રજકણો પરસ્પર સંગઠિત થઈ મોતીઓની માળા સ્વરૂપે ગોઠવાઈ ગયા. સમયાંતરે મોટા સ્વરૂપના મોતી ગ્રહો અને નાના સ્વરૂપના મોતી
ગ્રહો ઉપગ્રહો બન્યા. આ પ્રકારના ગ્રહો અને ઉપગ્રહોની રચના થતાં લગભગ 10 કરોડ વર્ષ લાગ્યા હશે. બરાબર. આ બધું જે નિહારિકાનું વાદળ હતું એમાં સૂર્યનો પ્રવેશ થયો છે અને એના લીધે એમને પરિક્રમણ મતલબ સૂર્યની આસપાસ ગુરુત્વાકર્ષણના લીધે ફરવાની પ્રોસેસ શરૂ થઈ છે. અને બીજા રજગણો હતા એ મોતીઓની માળા મણકા ગોઠવાય એવી રીતે ગોઠવાઈ ગયેલા છે વારાફરતી એક પછી એક, જેને ગ્રહો બન્યા અને એનાથી નાના સ્વરૂપના હતા એ ઉપગ્રહો બન્યા. હવે પૃથ્વીના ઉદ્ભવના આધુનિક સિદ્ધાંત. જૂના સિદ્ધાંતો હતા આપણા પુરાણો જોયા, જૂના જે કેટલાક ભૂગોળવિદો હતા, તત્વજ્ઞો હતા, એમના વિચારો જોયા. દરેકે પોતાના વિચાર આપ્યા. આપણે આપણો વિચાર આપી શકીએ એમ એમણે સંશોધન દ્વારા એમના વિચારો રજૂ કરે. પરંતુ હવે જે આધુનિક સિદ્ધાંતો છે એમાં નિહારિકા ઉત્કલ્પના, જે નિહારિકા હમણાં આપણે છેલ્લે જોયું તે વાયવ્ય વાદળો, અને ભરતી ઉત્કલ્પના, આ બે ઉત્કલ્પનાઓ આધુનિક સિદ્ધાંતો છે. એક તો નિહારિકા અને બીજી ભરતી. હવે નિહારિકા ઉત્કલ્પના જર્મન તત્વજ્ઞ ઇમન્યુઅલ કાન્ટે 1755માં આ ઉત્કલ્પના રજૂ કરી. તેમના મતાનુસાર અબજો વર્ષ પહેલા અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયવ્ય વાદળ હતું, જે આપણે આગળ જોયું. એ જ ઇમન્યુઅલ કાન્ટ, એ જ નિહારિકા કલ્પના. વાયવ્ય વાદળમાં રહેલા વાયુના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે ભારે ઘર્ષણ થયું અને આ વાયવ્ય વાદળ તપ્ત અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકામાં રૂપાંતર પામ્યું. હવે આ વાદળ હતું ને એમાં ગુરુત્વાકર્ષણના સૂર્યનો પ્રવેશ થયો, એના ગુરુત્વાકર્ષણના બળના કારણે ઘર્ષણ ઉત્પન્ન થયું અને ઘર્ષણના કારણે વાયવ્ય વાદળ તપ્ત અને પોતાની કાલ્પનિક ધરી ઉપર વાયવ્ય વાદળો રૂપાંતર પામ્યું અને અંતરિક્ષમાં તારાઓના સમૂહ વચ્ચે શ્વેત અને શ્યામ જે વાયવ્ય વાદળો દેખાય છે તેને નિહારિકા કહે છે. અંતરિક્ષમાં તારાઓના સમૂહ વચ્ચે શ્વેત અને શ્યામ જે સફેદ અને કાળું વાયવ્ય વાદળો દેખાય ને નિહારિકા કહે છે. કાન્ટની આ વિચારધારામાં જે ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી લાપ્લાસે 1796માં સુધારો કર્યો, તેણે આરંભથી જ પરિક્રમણ કરતી ખૂબ જ તપ્ત નિહારિકાની કલ્પના રજૂ કરી. આ નિહારિકાની સપાટી પરથી ગરમી સતત ફૂંકાતી હતી, પરિણામે તેની ગરમીમાં ક્રમશઃ ઘટાડો થતો ગયો અને ધીમે ધીમે ઠંડી થવા લાગી. તેથી સપાટીના ભાગો સંકોચાઈ ઘટ બનવા લાગ્યા. જે બટાકાનું મેં ઉદાહરણ આપ્યું હતું એ પૃથ્વીનો જે સંકોચાઈ અને ઘટ બની અને એક પડ રચના કરી એવું ગણિતશાસ્ત્રી લાપ્લાસે 1796માં સુધારો કર્યો. જર્મન તત્વજ્ઞ જે ઇમ્માનુએલ કાન્ટ એને જે 1755માં જે નિહારિકા કલ્પનાનો સિદ્ધાંત રજૂ કર્યો એમાં સુધારો કર્યો. આ નિહારિકાના કદમાં ધીમે ધીમે ઘટાડો થતો તેને અર્થ ભ્રમણ વેગમાં ઉત્તરોત્તર વધારો થવા લાગ્યો. તેનાથી કેન્દ્રગામી બળ કરતાં કેન્દ્ર ત્યાગી બળ વધવા લાગ્યું. કેન્દ્ર ત્યાગી બળના કારણે નિહારિકાની સપાટી પરથી સમયાંતરે એક પછી એક વાયવ્ય જથ્થો છૂટો પડી વલયાકાર અવકાશમાં ફેંકાયો. આ વાયવ્ય પદાર્થોનો જથ્થો નિહારિકાના પોતાના ગુરુત્વાકર્ષણને લીધે તેની આસપાસ ફરવા લાગ્યું. આ વાયવ્ય પદાર્થોનું ધીમે ધીમે સંયોજન અને એકત્રીકરણ થવાના કારણે વલયાકાર વાયવ્ય પદાર્થોનું ઘન ગોળાકારમાં પરિવર્તિત થયા, જે ગ્રહો તરીકે ઓળખ પામ્યા. અને ગ્રહોનું ઘનીકરણ થતાં પહેલા આ સમગ્ર પ્રક્રિયાનું પછીથી પુનરાવર્તન થતાં કેટલાક ગ્રહોમાંથી ઉપગ્રહો બન્યા. મૂળ નિહારિકાનો બાકી રહેલો ભાગ સૂર્ય કહેવાયો. આ રીતે સૌર પરિવારનો ઉદ્ભવ કરોડો વર્ષ પહેલા થયો. નિહારિકાવાદ. આમાં શું થયું કે કેન્દ્રગામી એટલે કેન્દ્ર તરફ પોતાના બાજુ ખેંચવું અને કેન્દ્ર ત્યાગી એટલે કેન્દ્રથી છૂટું પડવું. તો કેન્દ્ર ગામી બળ હતું એના કરતાં ત્યાગી બળ વધી ગયું તો વિખંડન થઈ ગયું અને વિખંડન થયું એના લીધે જુદા જુદા ગ્રહોમાં રૂપાંતર થયું અને જે બાકીનું વધ્યું નિહારિકા એને સૂર્ય તરીકે આલેખવામાં આવે છે અને ગ્રહોનું ઘનીકરણ થયું એનું ઠંડુ પડ્યા જે વાયવ્ય પદાર્થો હતા નિહારિકા. આપ જોઈ શકો છો અહીંયા નિહારિકાની જે બાબત છે એનો જુદા ધરી પ્રમાણે આ વિખંડન આ એક હતું એનાથી કેન્દ્રગામી મતલબ કેન્દ્રગામી એટલે અહીંથી અહીંયા સુધીનું અને કેન્દ્ર ત્યાગી એટલે આ દૂર વલયો થયા ને એ નહીં, એ બળ વધી ગયું એના લીધે એ ગ્રહોનું રૂપાંતર થયું. ભરતી ઉત્કલ્પના. સાગર જળમાં ચંદ્ર અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે ભરતી આવે છે. આ ભરતીને લક્ષ્યમાં રાખી ઇંગ્લેન્ડના ભૂગોળવિદો સર જેમ્સ જીન્સ
તથા જેફરીઝે સૌપ્રથમ સૌર પરિવારની ઉત્પત્તિ માટે 1919માં ભરતી ઉત્કલ્પના રજૂ કરી. 1919ની અંદર સર જેમ્સ જીન્સ અને જેફરીઝે, જે ઇંગ્લેન્ડના ભૂગોળવિદો હતા, એમણે આ ભરતી ઉત્કલ્પના રજૂ કરી. અને એની પહેલાંની જે આ નિહારિકા હતી એ ઇમ્યુએલ કાન્ટ અને લાપ્લાસે, અને એના પછી જેમ્સ જીન્સ અને જેફરીઝ આ ઉત્કલ્પના પ્રમાણે ભરતી ઉત્કલ્પના આવે જોઈએ પ્રમાણે વિશાળ કાય વાયુપિંડ ધરાવતા આપણા આદિ સૂર્યની નજીકમાં એક પ્રવાસી તારો પસાર થયો. આ પ્રવાસી તારો આપણા સૂર્ય કરતાં કદમાં અનેક ગણો મોટો હતો, તેથી તેનું ગુરુત્વાકર્ષણ વધુ હતું. આ પ્રવાસી તારાનું ગુરુત્વાકર્ષણ બળને કારણે સૂર્યની સપાટી પર વાયવ્ય ભરતી આવી. હવે વાયવ્ય ભરતી આવી સૂર્યની સપાટી ઉપર, અને પ્રવાસી તારો જેમ જેમ સૂર્યથી વધુને વધુ નજીક આવતો ગયો તેમ તેમ ભરતીની ઊંચાઈ વધતી રહી. શિગાર કે ચીરૂટ આકારનો વાયવ્ય જથ્થો પ્રવાસી તારા તરફ આકર્ષાયો અને તે સૂર્યમાંથી છૂટો પડી ગયો. અને પ્રવાસી તારો સૂર્યની જેમ જેમ દૂર જતો ગયો તેમ તેમ ગુરુત્વાકર્ષણ બળ ઘટતું ગયું, અને છૂટા પડેલા ભાગને ગુરુત્વાકર્ષણ બળને કારણે ધરીભ્રમણ અને પરિભ્રમણ ગતિ પ્રાપ્ત થઈ, અને શિગારના આકારનો છૂટો પડેલો ભાગ ઠરવા લાગ્યો. સંકોચન પ્રક્રિયાને કારણે વિભાજન થયું, એમાંથી ગ્રહો ઉદ્ભવ્યા. મૂળ અહીંયા આપણે યાદ રાખવા જેવી બાબત છે, એક તો નિહારિકા અને એક પ્રવાસી તારો. નિહારિકા એ વાયવ્ય વાદળોની ઉત્કલ્પના છે, અને બીજું કે જે સૂર્યની બાજુમાંથી પ્રવાસી તારો પસાર થયો હતો, આ પ્રવાસી તારો અને વાયવ્ય નિહારિકા ધૂલી વાદળો બે ઉત્કલ્પના ઉપર આ બધા એ લોકોએ કામ કર્યું છે. વાયવ્ય ઉત્કલ્પનામાં વાયુપિંડ નિહારિકા અને સૂર્યની બાજુમાંથી પ્રવાસી તારો પસાર થયો, અને એમાંથી ગ્રહોનું વિખંડન થયું. એની જે પ્રક્રિયા હતી એ ધીરે ધીરે શાંત ગરમીની થઈ અને ઠંડા પડ્યા, ઘનીભવન થયું અને ગ્રહોનું નિર્માણ થયું. આ ઉત્કલ્પના પ્રમાણે આપણા સૌર પરિવારનો ઉદ્ભવ થયો. પૃથ્વી સહિત અન્ય ગ્રહો ઉપગ્રહોનો ઉદ્ભવ, તેઓનો સૂર્યથી ક્રમ, કદ, આકાર, ધરીનું નમન, ગ્રહોની સંખ્યા, ઉપગ્રહોની સંખ્યા વગેરે અનેક પ્રશ્નો ઉકેલ ભરતી ઉત્કલ્પના કારણે પ્રાપ્ત થયા. આ વિચારધારા લોકપ્રિય અને સૌરસુકૃત બની રહી. આપણું સૌર મંડળ એક જ પ્રકારના વાયવ્ય પદાર્થોની ભરતી પ્રક્રિયાથી રચાયેલું છે. હવે આપ જોઈ શકો છો અહીંયાથી આ સૂર્ય જે આ નિહારિકા હતું અને આ પ્રવાસી તારો એ પસાર થયો, અહીંયાથી આ જુદા જુદા ઘટકો અલગ પડ્યા, અને એના પરિણામે આ બધા ગ્રહો અસ્તિત્વમાં આવ્યા. હવે સૌર પરિવાર ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ઉલ્કાઓ અને ધૂમકેતુનું મંડળ જેનો અધિષ્ઠાતા સૂર્ય છે, કરતા હરતા સૂર્ય છે. સૌર પરિવારમાં 8 ગ્રહો છે મિત્રો, 8 ગ્રહો છે. 9મો પ્લુટો ગ્રહ દૂર કરવામાં આવે છે, એને આપણે પછીથી જોઈશું, આગળ આવશે. બરાબર, 8 ગ્રહો છે અને 173 કરતાં વધુ ઉપગ્રહો છે, અને 45,000થી વધુ લઘુગ્રહો છે. ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેના સંયુક્ત રીતે સૌર પરિવાર કે સૂર્યમંડળ કહેવામાં આવે છે. 8 ગ્રહો, 173 કે એનાથી વધુ ઉપગ્રહો અને 45,000થી વધુ લઘુગ્રહો. 8 ગ્રહો, 173 ઉપગ્રહો અને 45,000થી વધુ લઘુગ્રહો. આપ જોઈ શકો છો અહીંયા સૂર્ય અને જે પ્રવાસી તારાની વાત હતી એમાંથી એક જ સૂર્યમાંથી જેનો વિખંડન થઈ ટુકડાઓ ઉદ્ભવ્યા એને નિહારિકાવાદ કહેવાય છે. ભરતી ઉત્કલ્પના કે ભરતી ઉત્કલ્પનાના નામે ઓળખવામાં આવે છે. આપ જોઈ શકો છો અહીંયા 10 લાખ મિલિયન એટલે 10 લાખ આટલા અંતર અહીંયા બતાવવામાં આવે છે. નેપચ્યુન સુધીના 8 ગ્રહો છે. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ આ પાર્થિવ ગ્રહો છે, અને આ બાહ્ય છે. જોવિયન, ગુરુ, શનિ, યુરેનસ ને નેપચ્યુન. આપ જોઈ શકો છો સૂર્ય મધ્યમ કદનો તારો છે જે સ્વયં પ્રકાશિત છે. હવે વાત સૂર્યની આવી છે, તો સૂર્ય એ મધ્યમ કદનો તારો છે, સ્વયં પ્રકાશિત છે. એમાં હાઇડ્રોજન અને હિલિયમ એમાં જે રૂપાંતર થવાની પ્રક્રિયા ચાલુ છે એના લીધે પોતે સ્વયં પ્રકાશિત છે. અને સૂર્યનો વ્યાસ કોઈ માપપટ્ટી લઈને માપવા નથી ગયું, પરંતુ સૂર્યનો વ્યાસ 13,92,000 કિલોમીટર છે, જે પૃથ્વીના વ્યાસ કરતાં આશરે છે. કોઈ માપવા ચોક્કસ ગયું નથી. 13,92,000 કિલોમીટર એનો વ્યાસ છે. એનો પૃથ્વી કરતાં 109 ગણો મોટો છે. તેનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું વધુ છે. તે ખૂબ જ ગરમ વાયુપિંડ છે. તેની સપાટીનું તાપમાન 6,000 સેન્ટીગ્રેડ છે.
એની સપાટીનું તાપમાન છે ને જે આપણે પૃથ્વીની સપાટીનું સરેરાશ તાપમાન 14 અંશ સેન્ટીગ્રેડ છે. પૃથ્વીની સપાટીનું તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ છે, જ્યારે સૂર્યની સપાટીનું સરેરાશ તાપમાન 6000 સેન્ટીગ્રેડ છે. તેના કેન્દ્રનું તાપમાન 1.5 કરોડ ડિગ્રી. આપણે પૃથ્વીનું 10,000 ડિગ્રી છે, જ્યારે સૂર્યનું 1.5 કરોડ ડિગ્રી તાપમાન છે. પૃથ્વીના કેન્દ્ર ભાગમાં જે દબાણ અને ગરમી છે તેનાથી અનેક ગણું દબાણ અને ગરમી સૂર્યના કેન્દ્રમાં છે. તેથી અહીં નાભિકીય પ્રક્રિયામાં સૂર્ય દ્રવ્યના હાઇડ્રોજન અને પરમાણુઓનું એકીકરણ થતાં હિલિયમમાં રૂપાંતર થાય, જેના થકી પ્રકાશ અને ગરમી પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થાય છે. 12,000 અબજ ટન કોલસો બાળવાથી જેટલી ઉર્જા ઉત્પન્ન થાય, 12,000 અબજ ટન કોલસો બાળવાથી જેટલી ઉર્જા પેદા થાય એટલી ઉર્જા સૂર્યમાંથી પ્રતિ સેકન્ડે પેદા થાય છે. વિચાર કરો, 12,000 અબજ ટન, 12,000 અબજ ટન કોલસો બાળો એટલી ઉર્જા માત્ર સૂર્યમાંથી 1 સેકન્ડે રિલીઝ થાય, અને આ ઉર્જા વિકિરણ રૂપે અંતરિક્ષમાં ફેંકાય છે. સૂર્યની સપાટી પર દેખાતા કાળા ધાબાને સૂર્યકલંકો કહે છે. સૂર્યમાં અમુક વખત કાળા ટપકા વધુ દેખાય છે, તો એ વખતે ગરમી વધુ પડે. સૂર્યકલંકો પૃથ્વી સપાટી પર આવેલી ફાટ ખીણો છે. આ સૂર્યકલંકો સૂર્યની સપાટી ઉપર આવેલી ફાટ ખીણો છે. એ આપણે આગળ જોઈશું. ફાટ ખીણો ને પર્વતો ને નદીઓ ને બધું જેમાં થઈને સૂર્યની આંતરિક ગરમી બહાર આવે છે. જ્યારે સૂર્યકલંકોની સંખ્યા વધુ હોય ત્યારે આપણે વધુ ગરમીનો અનુભવ કરીએ છીએ. સૂર્યની ફરતે 400 કિમી સુધીના તેજોમય આવરણને ફોટોસ્ફિયર કહે છે. 400 કિલોમીટર સુધીના તેજોમય આવરણને ફોટોસ્ફિયર કહે છે. હાલમાં સૂર્ય તેની પૂર્ણ વિકસિત અવસ્થામાં છે. એવું અનુમાન છે કે સૂર્ય બીજા લગભગ 5 અબજ વર્ષો પછી નષ્ટ થશે. આપણી પેઢીઓ ખપી જાય છે. સૂર્ય આપણો મુખ્ય ઉર્જા સ્ત્રોત છે. સૂર્ય પૃથ્વીને જરૂરી ઉર્જા પૂરી પાડે છે, જીવસૃષ્ટિના ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ માટે. ખૂબ ટૂંકમાં સૂર્ય ન હોય તો બધું ઠપ થઈ જાય. આ પૃથ્વીનું કશું ટકી શકે નહીં. બધાનો કરતા હરતા સૂર્ય જ છે, અને સૂર્યના કેન્દ્રમાં જ આ રહીને બધું પ્રક્રિયાઓ થાય છે. સૂર્યપ્રકાશ ના આવે તો બધું સમાપ્ત થઈ જાય. વિશિષ્ટ આકાર અને દેખાવ તથા લંબવૃત્તિ કક્ષામાં સૂર્યની આસપાસ ફરતા અવકાશી પદાર્થોને ધૂમકેતુઓ કહે છે. લંબવૃત્તિ કક્ષામાં સૂર્યની આસપાસ ફરતા અવકાશી પદાર્થો ધૂમકેતુઓ. પૃથ્વી પરથી જોતા ધૂમકેતુ પ્રકાશિત પૂંછ ભાગ ધરાવતો હોવાથી તેને પૂંછડીયો તારો હેલીનો ધૂમકેતુ સૌથી જાણીતો છે. છેલ્લે 1986માં દેખાયો. 76 વર્ષનો આવર્તનકાળ છે, અને 2062માં જીવતા રહીશું તો આપણે હેલીનો ધૂમકેતુ જોવાનો છે. બરાબર. પ્રાચીન કાળમાં ધૂમકેતુ દેખાય તો યુદ્ધ, રોગચાળો જેવી વિનાશક દુર્ઘટનાઓ થશે એવી માન્યતા હતી, પરંતુ તેનું દેખાવવાળું એક સહજ ખગોળીય ઘટના છે. રાત્રે જોવા મળતા ખરતા તારા કે ઉલ્કાઓ સૌર પરિવારના સભ્ય છે. અંધારી રાત્રે સ્વચ્છ આકાશમાં જોતા ઉત્તરથી દક્ષિણમાં ફેલાયેલો લાંબો દૂધિયા રંગનો એક પટ્ટો દેખાય એને આકાશગંગા કે મિલ્કી વે કહે છે. ઉત્તરથી દક્ષિણમાં એક પટ્ટો દેખાય તે આકાશગંગા. ખૂબ મોટી સંખ્યામાં તારક સમૂહો આવેલા છે. ગ્રહો 8 છે: બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ પાર્થિવ ગ્રહો છે. ટેરેસ્ટ્રીયલ ગ્રહો કહેવાય એને. ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન બાહ્ય ગ્રહો જોવિયન ગ્રહો કહેવાય છે, જે પૃથ્વી ગ્રહ કક્ષાની બહાર આવેલા છે. જોવિયન ગ્રહો. મિત્રો, આપ જોઈ શકો છો અહીંયા સૌર પરિવારના ગ્રહો, એમનો પરિભ્રમણ અને પરિક્રમણનો સમયગાળો છે. ઉપગ્રહો છે. સૌથી વધુ ઉપગ્રહો ગુરુને છે 67 છે, અને સૌથી ઓછા બુધ અને શુક્રને કોઈ ઉપગ્રહો નથી. પૃથ્વીને 1, મંગળને 2, નેપચ્યુનને 14, યુરેનસને 27 અને શનિને 62. ગુરુ આપણા કરતાં મોટો છે પૃથ્વી કરતાં, અને જે આ ગ્રહનું કદ પૃથ્વી કરતાં 700 ગણું મોટું. શનિ પણ છે. એની વિલિયમ હર્શલે 1781ની અંદર યુરેનસ શોધ્યો. તો આપ અહીંયા સ્ક્રીનશોટ પાડીને પણ આની માહિતી મેળવી શકો છો. પૃથ્વી, માનવીનું નિવાસ સ્થાન પૃથ્વી પણ એક ગ્રહ છે. એની આસપાસ વાતાવરણની સ્તરની જાડાઈ લગભગ 800 થી 1000 કિમી છે. તે સૂર્યથી આશરે 15 કરોડ કિલોમીટર દૂર છે. સૂર્યથી 15 કરોડ કિલોમીટર દૂર
શુક્ર અને મંગળ ગ્રહની વચ્ચે તથા પરપ્રકાશિત ગ્રહ છે. બધા ગ્રહો પરપ્રકાશિત છે. તે નારંગી જેવો ગોળાકાર ધરાવે છે. તેનો ધ્રુવીય વ્યાસ છે ઉત્તરથી દક્ષિણ ધ્રુવ, ઉપરથી નીચે. એ આપણે આવતીકાલે હવે પછીના લેક્ચરની અંદર નારંગી સાથે એનું તમામ પૃથ્વીની બાબતો સમજાવીશું. એમાં ધ્રુવીય અને વિષુવવૃત્તીય, ધ્રુવીય એટલે ઉપરથી નીચે અને વિષુવવૃત્તીય એટલે ગોળ, આવી રીતે ગોળ અને પેલો ઉપરથી અને નીચે એ ધ્રુવીય છે. અને અક્ષાંશ જેને કહેવાય ને, અક્ષાંશ વૃત્તો જે સર્કલ છે એને વિષુવવૃત્તીય કહેવાય છે અને ધ્રુવીય. હવે ધ્રુવીય વ્યાસ 12,714 જ્યારે વિષુવવૃત્તીય 12,756 42 કિલોમીટરનો અંતર ભાઈ તફાવત જોવા મળે છે ધ્રુવીય અને વિષુવવૃત્તીયમાં. એનો મતલબ કે પૃથ્વી બિલકુલ ગોળ તો નથી જ. હવે સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતા 362.25 દિવસ લાગે છે. 3 જેના લીધે એક વર્ષ લીપ વર્ષ આવે છે 0.25 લીધે. પોતાની ધરીની આસપાસ પશ્ચિમથી પૂર્વમાં ફરે એટલે આપણને સૂર્ય પૂર્વથી પશ્ચિમમાં જતો લાગે, વિરુદ્ધ દિશામાં 23.9 કલાકમાં. એ પણ એ પૂરા 24 કલાક નથી, 28 દિવસ આવે છે ફેબ્રુઆરીના, એ આના લીધે આવે છે 23.9. એ કાંટો પૂરો કરે છે. તેની ધરી અને તેની પરિક્રમણ કક્ષા સાથે 66.5 અંશ ખૂણે નમેલી છે. આનો અભ્યાસ આપણે લાઈવ મોડેલથી કરીશું. 66.5 અંશના ખૂણે એ નમેલી છે પરિક્રમણમાં. હવે પૃથ્વી પરના વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ઓક્સિજન અને અલ્પ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, ઓઝોન વગેરે વાયુ આવેલા છે. પૃથ્વી પરનું વાતાવરણ આપણને ઉલ્કાઓ સામે રક્ષણ આપે છે, અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરે છે અને એકમાત્ર ઉપગ્રહ ચંદ્ર છે જ્યાં સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ નથી. તેનો વ્યાસ આશરે 3475 કિમી અને પૃથ્વી કરતાં 3,85,000 કિલોમીટરના અંતરે દૂર આવેલો છે. ચંદ્ર પોતાની ધરી ઉપર તથા પૃથ્વીની આસપાસ ફરે છે. તેનો ધરી ભ્રમણ અને પરિક્રમણ સમય 29.5 છે. એમાં એક તિથિ વધઘટ થતી રહે છે. 29.5. 20 જુલાઈ 1969માં નીલ આર્મસ્ટ્રોંગ પ્રથમ ચંદ્રયાત્રી બન્યા હતા. તેના ખડકો મુખ્યત્વે આગ્નેય પ્રકારના છે. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના કરતાં આશરે 1/6 ભાગનું 1/6 અંશ. તેથી દરેક વસ્તુના વજનમાં હલકી લાગે 1/6 ભાગનું. એમાં મૃત જ્વાળામુખીઓ પણ ચંદ્ર ઉપર આવેલા છે. તો આપણે આ વાત કરી. હવે પછી બિગ બેંગ નો સિદ્ધાંત જોઈશું, જે ખૂબ જ અગત્યનો છે. અને જીવસૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ. પૃથ્વીની ઉત્પત્તિ, એના નિહારિકા, પ્રવાસી તારો અને વાયવીય ધૂળી વાદળોની જે ઉત્કલ્પનાઓ જોઈ, એની અંદર આપણે ફરીથી એક વખત રિપીટ કરી લઈએ કે એક તારકવાદ, યુગ્મ તારકવાદ, આ પ્રવાસી તારાનો માર્ગ અને વાયવીય રાશિ, અને જે પ્રચલિત સિદ્ધાંતો આધુનિક છે નિહારિકા અને ભરતી ઉત્કલ્પના. હવે નિહારિકાની અંદર જેમ ભરતી ઉત્કલ્પના શું છે એ સમજાવી દઉં કે જેમાં સૂર્ય અને ચંદ્રની જે પૃથ્વી પાસે આવવાની પ્રક્રિયાને લીધે સમુદ્રમાં ભરતી અને ઓટ આવે છે, એમ જે સૂર્ય પાસેથી પ્રવાસી તારો પસાર થયો એનું ગુરુત્વાકર્ષણ બળ વધુ હોવાથી સૂર્ય ઉપર પણ વાયવીય ભરતી આવી હશે અને એના લીધે વિખંડન થયું એના અણુઓનું, કણોનું, અને એ ગ્રહોના રૂપે ઘણી ભવન થઈ અને એ ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો બન્યા. તો એ ભરતી ઉત્કલ્પના હતી. હવે નિહારિકામાં પણ વાયવીય વાદળોની વાત હતી. બરાબર, આ નિહારિકા છે, વાયવીય વાદળોનું વિખંડન થયું. કેન્દ્ર ત્યાગી અને કેન્દ્રગામી, પોતાના ગામી તરફ ખેંચવાવાળું બળ અને કેન્દ્ર ત્યાગી બળ વધી ગયું અને કેન્દ્ર બળ ઓછું થયું, જેના લીધે વિઘટન થયું આ નિહારિકાનું, વાયવીય ધૂળી વાદળોનું. એના લીધે પણ ખંડોનું વિખંડન થયું. બરાબર, તો આ બે પ્રકારની વાત હતી. સૌર પરિવાર હતો.
8 ગ્રહો હતા, 173 ઉપગ્રહો અને 45,000થી વધુ લઘુગ્રહો. અને સૂર્ય વિશેની માહિતી આપણે આછી ઝલક મેળવી. સૂર્ય 108 ગણો મોટો 109 ગણો મોટો છે પૃથ્વી કરતાં. એનું ગુરુત્વાકર્ષણ બળ 28 ગણું વધારે છે. 6,000 સપાટીનું તાપમાન છે સેન્ટીગ્રેડ અને 13,92,000 કિલોમીટર વ્યાસ. આ પૃથ્વીનો વ્યાસને જે શોધવો હોય તમે પેલા ને આધારે શોધી શકો છો કે જે ધ્રુવીય અને અક્ષાંશ વિષુવવૃત્તિ. અહીંયા જોઈ શકો છો ધ્રુવીય વ્યાસ, એના ઉપરથી ત્રિજ્યા ઉપરથી પરી બધું શોધી શકાય પૃથ્વીનું કદ ને. તો 12,714 ધ્રુવીય વ્યાસ છે અને 12,756 વિષુવવૃત્તીય વ્યાસ છે. તો મિત્રો આ હતી આપણા પૃથ્વીની ઉત્કલ્પનાઓ, ખાસ 2 વાયવીય ધૂળી વાદળો નિહારિકા અને એનું કેન્દ્રગામી કરતાં ત્યાગી બળ વધી ગયું અને એના જુદા જુદા ખંડોમાં વિઘટન થયું અને પૃથ્વી પર પ્રવાસી તારાના કારણે વાયવીય ભરતી આવી. ભરતી ઉત્કલ્પના કહેવાય જેને. એ ભરતી આવી જેના લીધે અત્યારે આ બધા ગ્રહોનું ઉપગ્રહોનું એક જ સૂર્યમાંથી છૂટા પડેલા છે એવી માન્યતા અહીંયા પ્રવર્તે છે. બરાબર. તો એ ભરતી ઉત્કલ્પના સર જેમ્સ જીન્સ અને જેફરીજ દ્વારા રજૂ થઈ અને પેલા જે નિહારિકા હતા ઇમ્યુઅલ કાન્ટ અને લાપ્લાસે એમના આ સિદ્ધાંતો હતા. તો મિત્રો આ માહિતી હતી અને હવે પછી આપણે બિગ બેંગની ઘટના અને જીવની ઉત્પત્તિ વિશે જોઈશું અને એના પછી પૃથ્વી પરના જે તાપમાન ને આવરણો ને એ બધાની ચર્ચા કરીશું ક્રમશઃ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.